જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. મદદનીશ કેળવણી નિરીક્ષકનું આજે આપણે મિત્રો સંપૂર્ણ સિલેબસ મુજબનું મોડલ પેપર જોવાના છીએ. મિત્રો મદદનીશ કેળવણી નિરીક્ષક માટેનું મોસ્ટ ટાઈમ મટીરિયલ હવે માત્ર તમે 50 રૂપિયામાં મેળવી શકો છો. એક જ દિવસમાં સંપૂર્ણ સિલેબસનું તમે આ 5 મોક ટેસ્ટ દ્વારા સંપૂર્ણ સિલેબસનું તમારું માત્ર 4-5 કલાકમાં રિવિઝન થઈ જશે. જેની અંદર 1500 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપેલા છે, 5 મોડલ પેપર છે, શિક્ષણનું કરંટ અફેર્સ આપેલું છે. આ પીડીએફને પરચેસ કરવા માટે આ નંબર ઉપર તમારે માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો. આની વિશેષતા શું છે મિત્રો આ મટીરિયલની? તો કે સોલ્યુશન સાથે આપેલું છે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. બરોબર છે. આધારભૂત પુસ્તકોમાંથી બનાવેલ પ્રશ્નો છે અને અડધી રાતે પણ ગમે ત્યારે તમે કોલ કરી શકો છો, મેસેજ કરીને આ પીડીએફ મેળવી શકો છો. અને વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલા જ છે. ગમે ત્યારે કોલ કરો, મેસેજ કરો, તમને જવાબ મળી જશે. તો ફટાફટ મિત્રો પ્રશ્નને આ પીડીએફને પરચેસ કરી લેજો. 1 તારીખે આમાંથી બેઠા પ્રશ્ન પૂછાવાના છે. તો ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? તો એ છે મિત્રો ડોલોમાઇટ. નેક્સ્ટ, ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? તો આપ સૌ જાણીએ છીએ મેકલ કન્યા તરીકે વાત કરીએ તો જવાબ આવશે મિત્રો નર્મદા નદીને. નેક્સ્ટ, ગુજરાતની સૌથી મોટી નદી. ચાલો, ત્યારબાદ કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે ભરૂચ ખાતે. ભરૂચ ખાતે આવેલું છે. નેક્સ્ટ, 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? ચાલો, તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં મહાત્મા ગાંધીજીએ કરી હતી. કોના બંગલામાં? તો કે ભાઈ દયાભાઈ મહેતાના બંગલામાં. નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? સૌપ્રથમ શોધ કોણે કરી હતી? તો શોધ કરી હતી મિત્રો જેમ્સ ટોડે. ચાલો નેક્સ્ટ, ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી? તો જવાબ આવશે ભીમદેવ બીજો. નેક્સ્ટ, ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી મિત્રો અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. એટલે આપણે જેને ઠક્કર બાપા તરીકે ઓળખીએ છીએ. ચાલો, ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન આપેલો છે કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઈસવીસન 1949માં. કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય? કર્કવૃતની વાત કરીએ તો ગુજરાતની ઉત્તરમાંથી ભાગ થાય, ભારતની મધ્યમાંથી પસાર થાય અને ગુજરાતની ઉત્તરમાંથી પસાર થાય છે. ચાલો, દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? દાંતીવાડા. તો દાંતીવાડા બંધની વાત કરીએ મિત્રો તો બનાસ નદી પર બાંધવામાં આવેલો છે. કઈ નદી? બનાસ નદી. નેક્સ્ટ, પિઠોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? પિઠોરા. જવાબ આવશે મિત્રો રાઠવા. ચાલો, ત્યારબાદનો પ્રશ્નની વાત કરીએ કે ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જોગવાઈના સાપેક્ષમાં, એટલે કે આ કલમ કઈ છે? ગાયોના કતલખાના ઉપર પ્રતિબંધ. તો આ મિત્રો અનુચ્છેદ કયો છે? એ છે મિત્રો અનુચ્છેદ 48 ક. ત્યારબાદ કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે? અનુચ્છેદ 14માં. નેક્સ્ટ, ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ મુજબ. મત આપવાનો અધિકાર મિત્રો આપણો કેવો હક છે, અધિકાર છે? તો રાજકીય અધિકાર છે. ચાલો, આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો એ છે ડોલ્ફિન. નેક્સ્ટ, ચાલો, માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા એ તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? 37. ચાલો, મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવેલ છે? મૂળભૂત ફરજો શેમાંથી? રશિયામાંથી લેવામાં આવ્યો કે રશિયામાંથી મૂળભૂત ફરજો.
મૂળભૂત અધિકારો અમેરિકામાંથી. નેક્સ્ટ, ત્યારબાદ શ્રેણીને આપણે પૂર્ણ કરવાની રહેશે 3, 4, 9, 6, 27 અને 8. તો ત્યારબાદ શું આવશે? ચાલો તો જવાબ આવશે મિત્રો આની અંદર 81. મકાન તો દિવાલ તો દેશ, મકાન તો દિવાલ, ઓકે, મકાન ને દિવાલો, દેશને શું હોય? સરહદ હોય. ચાલો, દીપક એક સાયકલ 1200 ખરીદે છે અને 1104 વેચે છે, તો તેને કેટલા ટકા નુકસાન થયું કહેવાય? સ્વાભાવિક વસ્તુ છે, 1200 ખરીદીને 1104 રૂપિયા વેચી તો શું થયું? નુકસાન થયું, પણ કેટલા ટકાનું નુકસાન થયું? ચાલો, તો 1200 રૂપિયામાં મિત્રો ખરીદે છે, 1200 રૂપિયા ઉપર 96 રૂપિયાનું નુકસાન ગયું. ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 કરવા પડે. ઓકે, આ મેંડું ઉડી જશે. 12 8 96, તો જવાબ આવે મિત્રો 8% નુકસાન ગયું. નેક્સ્ટ, ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે? તમારી બુદ્ધિ મિત્રો વાપરજો. જવાબ આવશે આની અંદર 8મા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે. ચાલો, વિચારી લેજો. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? જો 3 વર્ષ પહેલા મિત્રો 40 વર્ષ હોય તો હાલમાં પિતા પણ 3 વધી જશે, પુત્ર પણ 3 વધી જશે, એટલે ટોટલ અત્યારે હાલમાં 46 તેમનો સરવાળો હશે. હવે 6 વર્ષ પછી 6 પુત્ર વધે, 6 પિતા વધે, એટલે ટોટલ 12નો વધારો થાય. 46 + 12 એટલે જવાબ આવે મિત્રો 58. નેક્સ્ટ, પીવાલાયક પાણીનો pH આંક તટસ્થ હોય. ચાલો, સૂકો બરફ કોને કહેવામાં આવે? સૂકો બરફ એટલે મિત્રો વાત કરીએ તો ઘન કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, 4. નેક્સ્ટ, સૌરમંડળમાં કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહ હોય છે? સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ હોય તો એ છે મિત્રો ગુરુ ગ્રહ. વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે? એમીટરનો. શરીરમાં લોહ તત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે? તેના માટે લોહ તત્વના શોષણને વધારવા માટે વાત કરીએ તો વિટામિન સી જરૂરી છે. કયું? વિટામિન સી. આવા ઓથેન્ટિક પ્રશ્ન મિત્રો આપેલા છે. PDF માત્ર 50 રૂપિયામાં તમને મળી જશે. કોન્ટેક્ટ કરી લેજો 63 520 79 240. આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં PDF મળી જશે. નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે? ગ્રીન હાઉસ વાયુ મિત્રો વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ વાયુ છે. હાઇડ્રોફ્લોરોકાર્બન અને ક્લોરોફ્લોરોકાર્બન આ પણ ગ્રીન હાઉસ વાયુ છે મિત્રો. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. નેક્સ્ટ, ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ આવેલા છે? ઉષ્ણકટિબંધીય જંગલો. કેવા જંગલો? ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. નીચેનામાંથી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે? ચાલો, 30માં વાત કરીએ આમાંથી હાઇડ્રોજનમાં સૌથી ઓછું પ્રદૂષણ થશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે NGTની ક્યારથી લાગુ થયું? વર્ષ 2010થી. ક્યારે લાગુ થયું? 2010. નેક્સ્ટ, એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? ચાલો, તો મિત્રો એ આપે છે હાઇપર લિંક. ત્યારબાદ કોમ્પ્યુટરમાં USBનું ફૂલ ફોર્મ શું થાય? USB એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ. નીચેનામાંથી કયું ઇન્ટરનેટનું શોધ એન્જિન નથી? તો ગૂગલ તો શોધ એન્જિન છે, યાહૂ પણ શોધ એન્જિન છે, બિંગ પણ શોધ એન્જિન છે. આ કિંગ બિંગ કાંઈ એન્જિન નથી. ચાલો, abc@gmail.com ABC શું છે? તો ABC છે મિત્રો એ યુઝર નેમ છે. શું છે? યુઝર નેમ. આ શું છે? યુઝર નેમ છે. નેક્સ્ટ, ચાલો, નીતિ આયોગનું પૂરું નામ જણાવવાનું છે. ચાલો, NITI નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું થશે? તેનું મિત્રો પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેક્સ્ટ, નીતિ આયોગે કઈ સંસ્થાનું સ્થાન લીધું છે? ચાલો, યોજના આયોગ. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો એ હતા અરવિંદ પનગટિયા.
ત્યારબાદ નીતિ આયોગ કયા સિદ્ધાંત પર આધારિત છે? નીતિ આયોગ કયા સિદ્ધાંત પર આધારિત છે? સહકારી સંઘવાદ. અટલ ઇનોવેશન મિશન કોના દ્વારા ચલાવવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા. આ શું કેના દ્વારા ચલાવવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા. નેક્સ્ટ, કયા દેશે વન ડે અંડર 19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે ભારતે. તાજેતરમાં છારી ઢંઢને ગુજરાતની 5મી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. આ છારી ઢંઢ ક્યાં આવેલું છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. કચ્છ જિલ્લામાં આવેલું છે છારી ઢંઢ. ગુજરાતની 5મી રામસર સાઇટ જાહેર કરવામાં આવેલી છે. ચાલો, પહેલી રામસર સાઇટ કઈ હતી? 2012માં નળ સરોવર, ગુજરાતની સૌથી મોટી રામસર સાઇટ. નેક્સ્ટ, કેન્દ્રીય બજેટ 2026માં કેટલી કેન્સરની દવા પર કસ્ટમ ડ્યુટી ફ્રી કરવામાં આવી? બજેટનો પણ એકાદો પ્રશ્ન મિત્રો પૂછાઈ જતો હોય છે. જવાબ આવે 17. કેન્દ્રીય બજેટ 2026 મુજબ કઈ જગ્યાએ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થપાશે? જામનગર. મિસ યુનિવર્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? મિત્રો એ જીત્યો છે મલ્લિકા વિશ્વકર્માએ. ઓકે, મલ્લિકા વિશ્વકર્માએ. 2026માં કેટલા ગુજરાતી મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ મળશે? ચાલો મિત્રો, તો જવાબ આવશે 8. ચાલો, નૃત્યના દેવાથી દેવ કોણ હતા? તો એ હતા મિત્રો નટરાજ. તાજેતરમાં કયા જિલ્લામાં 4000 વર્ષ જૂની હડપ્પન વસાહતોની ઓળખ સૌથી જૂની કારાવસરાય તરીકે ઓળખવામાં આવી છે? 4000 વર્ષ જૂની હડપ્પન વસાહતની શોધ થઈ છે. ઓકે, જેનું નામ છે કારાવસરાય. જવાબ આવશે મિત્રો કચ્છ જિલ્લામાં. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજનનું આયોજન ક્યાં કરવામાં આવશે? નવી દિલ્હીમાં. ક્યાં કરવામાં આવશે? નવી દિલ્હી ખાતે. ગ્રીન કવર વધારવાના ધ્યેય સાથે રાજ્યભરમાં પીપીપી મોડથી કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? 7 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. કેટલા? 7 લાખ. તો આવા મિત્રો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. ઓકે, તો તમે એકવાર નજર એના ઉપર ફેરવી લેજો. 1500 જેવા પ્રશ્ન છે. તમે 4-5 કલાકમાં આખા પ્રશ્નો ઉપર નજર ફેરવી શકો છો. આખા સિલેબસનું રિવિઝન કરી શકો છો. પીડીએફ મને પરચેસ કરવા આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને તરત જ પીડીએફ માત્ર 1 થી 2 મિનિટમાં તમે મેળવી શકો છો. ઓકે, વધારે જાણકારી માટે આ નંબર ઉપર મેસેજ કરી શકો, ગમે ત્યારે કોલ પણ કરી શકો છો. સોલ્યુશન આની સાથે જ આપેલું હશે. ઓકે, સોલ્યુશન આની સાથે જ મિત્રો આપેલું છે. ચાલો, હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. ઓકે, પાર્ટ એ આપણે પૂરો કર્યો. પાર્ટ બી આપણે ચાલુ કરીએ. સરસ મજાનો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે મિત્રો. તો વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 51ની. તો કોઠારી પંચ. કોઠારી પંચમાં આવશે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ પંચ. ઓકે, ત્યારબાદ વાત કરીએ મુદલિયાર પંચ. તો આ જવાબ આવે માધ્યમિક શિક્ષણ પંચ. રાધાકૃષ્ણન પંચ તો યુનિવર્સિટી શિક્ષણ પંચ. ચાલો, નેક્સ્ટ. ત્રિભાષા સૂત્ર કયા પંચની ભલામણ? ત્રિભાષા સૂત્રની કયા પંચની ભલામણ કરી હતી? ઓકે, ચાલો, તો જવાબ આવશે આની અંદર મિત્રો ક્વેશ્ચન નંબર 52માં કયું પંચ આની અંદર આવશે? તો આપણે જવાબ જોઈએ. તો જવાબ આવે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ પંચ. અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કયા પંચની ભલામણનું અમલીકરણ હતું? માધ્યમિક શિક્ષણ પંચ. ભાર વિનાનું ભણતર સંદર્ભની ભલામણો કયા કમિશન દ્વારા કરવામાં આવી હતી? ચાલો, યશપાલ સમિતિ. માધ્યમિક, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉમેદવારના વાલીની આવક મર્યાદા શું છે? તો આમાં કોઈ આવક મર્યાદા નથી મિત્રો, એટલે કે આવક મર્યાદા લાગુ પડતી નથી. ચાલો, એનઈપી 2020માં કેટલા મૂળભૂત સિદ્ધાંતોની વાત કરવામાં આવેલી છે? 5. ચાલો, જીસીસી, એનટીએસી, એનએમ, એમએસ પરીક્ષાઓનું આયોજન કોણ કરે છે? તો આ બધી જે પરીક્ષાઓ છે મિત્રો, આ બધી પરીક્ષાઓનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે કોણ રહેશે? નિયામક શ્રી શાળાઓ. મધ્યાહન ભોજન યોજના હવે કયા નામે જાણીતી છે?
4 પીએમ પોષણ શક્તિ નિર્માણ, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ એટલે કે પીએમ પોષણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો માટે કેલેરીનું કયું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે? ચાલો મિત્રો, તો વાત કરીએ કે પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે 450 કેલેરી, પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે 450 કેલેરી અને ઉચ્ચતર પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે 700 કેલેરી. નેક્સ્ટ, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, લાભ લઈ શકે છે? ધોરણ 6 થી 12. ત્યારબાદ કે ભાઈ રજાનો પ્રકાર બદલવાનો અધિકાર કોને પ્રાપ્ત થયેલો છે? અરજદાર કર્મચારીને. ચાલો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ભાઈ એક જ કાર્યાલય અને જિલ્લામાં કેટલા દિવસો સુધી કોઈ કર્મચારી રજાના કારણે અને અનુપસ્થિત હોય ત્યારે અન્ય કર્મચારી દ્વારા ફરજો બજાવવાની હોય છે? જવાબ આવશે 120. કોઈ પણ કર્મચારીને એક કેલેન્ડર વર્ષમાં કેટલી વખત પ્રાપ્ત રજાઓ મળવા પાત્ર થાય છે? 3. ત્યારબાદ બિન જમાપાત્ર રજાઓ મેડિકલ પ્રમાણપત્ર વગર કેટલા દિવસો માટે મંજૂર કરી શકાય? 180 દિવસો માટે. ચાલો આગળ વાત કરીએ કે ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002 અનુસાર અભ્યાસ રજા કોણ મંજૂર કરી શકશે? તો કે ભાઈ કર્મચારીનો વહીવટી વિભાગ નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ની જોગવાઈ મુજબ બિન જમા રજાની મર્યાદા સમગ્ર નોકરી દરમિયાન કેટલા દિવસોની રહેશે? 180 દિવસની રહેશે. ત્યારબાદ કે ભાઈ સરકારી કર્મચારીની નોકરીનો રેકોર્ડ રાખનાર સત્તાધિકારીએ કર્મચારીની રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવાનો હોય છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર મિત્રો નમૂના 2માં. જો કોઈ મહિલા કર્મચારીને એક જીવિત બાળક હોય અને બીજી પ્રસૂતિમાં તે જોડિયા બાળકોને જન્મ આપે તો તેને કેટલી પ્રસૂતિ રજા મળવાપાત્ર છે? 180 દિવસ. ₹10,000 મૂળ પેન્શન મેળવવા પેન્શનરનું 85 વર્ષની ઉંમર પછી પેન્શન કેટલું થશે? 13,000 થશે. ગુજરાત મુલ્કી સેવા પેન્શન ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના નિયમ 34ની જોગવાઈ મુજબ નોકરીમાં કેટલા સમયની તૂટ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવે છે? 3 માસ સુધીની. નીચેનામાંથી કઈ શાળાનો સમાવેશ નિર્દિષ્ટ વર્ગની શાળામાં થશે? ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 72. જવાબ આવશે જવાહર નવોદય વિદ્યાલય. શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે? શાળા વ્યવસ્થાપન સમિતિની. નેક્સ્ટ, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ બાળકોના હકને લગતી કોઈ ફરિયાદ સ્થાનિક સત્તાતંત્રને લેખિતમાંથી મળેથી કેટલી સમય મર્યાદામાં તે અંગે નિર્ણય લેવાનો રહેશે? તો જવાબ આવશે મિત્રો 30 દિવસની અંદર. ઓકે, 30 દિવસ સુધી. પ્રાથમિક શાળાના એક શિક્ષક શાળામાં મોડા આવે છે, શાળામાં એ શિક્ષક લેટ આવે છે અને વારંવાર શાળા સમય પહેલાં જતા રહે છે. ઓકે, એક તો મોડા આવે અને પછી શાળાનો સમય કરતાં વહેલા ભાગી જાય, બરાબર? તો તેમની સામે RTE 2009ની કઈ કલમ હેઠળ શિસ્ત વિશે પગલાં લઈ શકાય? ચાલો મિત્રો, તો એ છે કલમ 24. RTE એક્ટ 2009 મુજબ ધોરણ 6 થી 8 માટે કામકાજના વાર્ષિક કેટલા દિવસો નક્કી થયેલા છે? ઓછામાં ઓછા વાત કરીએ તો ઓછામાં ઓછા 220 દિવસ. RTE એક્ટ 2009ની કલમ 28 મુજબ નીચેના પૈકી કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? ચાલો તો મિત્રો, આની જવાબ આવશે શિક્ષકોના ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. પ્રવેશ માટે લંબાવેલી મુદ્દત શાળાના શૈક્ષણિક વર્ગના આરંભની તારીખથી કેટલા મહિનાની રહેશે? 6 મહિનાની રહેશે. નેક્સ્ટ, શાળામાં
માંથી તમામ બાળકોની પ્રવેશ નોંધણી અને સત્તા હાજરી સુનિશ્ચિત કરવાની કામગીરી કોના દ્વારા કરવાની રહે છે? તો આ કામગીરી કોણ કરે ભાઈ? શાળા વ્યવસ્થાપન સમિતિ. ત્યારબાદ અમુક પરિસ્થિતિમાં રોજગારી, શિક્ષણ અને લોકશાહી મેળવવાનો અધિકાર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં આપેલો છે? તો એ છે અનુચ્છેદ 45માં. મૂળ બંધારણમાં શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય હતો. ઓકે, પરંતુ કયા બંધારણીય સુધારા અંતર્ગત શિક્ષણ વિષયને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો 1976. ભારતના બંધારણમાં 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તક પૂરી પાડવી એ વાલીની ફરજ છે એવો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો એ છે અનુચ્છેદ 51A. ભારતના સંવિધાનની કઈ જોગવાઈ અંતર્ગત રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં? તો મિત્રો જવાબ આવશે 28(1). નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈ અન્વયે ધર્મ કે ભાષા આધારિત લઘુમતી સંસ્થાઓ પોતાની પસંદગી મુજબની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો હક પ્રાપ્ત થયેલો છે? ચાલો મિત્રો, સાચો જવાબ આવશે અનુચ્છેદ 30. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ અથવા સંશોધન માટેની સંસ્થાઓની અને વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંસ્થાઓમાં સંકલન અને ધોરણો નક્કી કરવાની બાબત બંધારણમાં કઈ યાદીમાં સમાવિષ્ટ છે? તો આ મિત્રો સંયુક્ત યાદીમાં છે, એટલે કે સંમતિ યાદીમાં. બંધારણમાં મજૂરોની વ્યાવસાયિક તાલીમનો વિષય કઈ યાદીમાં સામેલ કરવામાં આવેલો છે? જવાબ આવે મિત્રો આની તો રાજ્ય યાદી સાચો જવાબ આવશે. કઈ યાદી? રાજ્ય યાદી. ચાલો, માન્ય પ્રાથમિક શાળાઓના વિષય, અભ્યાસક્રમ અને પુસ્તકો નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ મળે છે? કલમ 38. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 40(ખ)(4) મુજબ ફરજ મોકૂફ કરાયેલ હોય તેવા શિક્ષકની જાણ સંચાલક મંડળે કેટલા દિવસમાં જે તે સ્કૂલના વહીવટી અધિકારીને કરવાની રહેશે? ચાલો તો 7 દિવસની અંદર. મુંબઈ અધિનિયમ 1947 મુજબ નીચેનામાંથી કયા પ્રકારનું કાર્ય જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા નથી કરવામાં આવતું? તો કે ભાઈ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અહીં ના કરે, બરોબર? ચાલો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડ દ્વારા અધિનિયમ સત્તા બહારના ઠરાવ કે હુકુમો કરેલ હોય તેની રદ કરવાની સત્તા કોની હોય છે? નિયામક શ્રીને. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ મુજબ બાળકોને માન્ય શાળામાં નહીં મોકલવા બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ છે કલમ 35. કલમ 35(1). કઈ કલમ મુજબ નિભાવવામાં આવતા સ્ટાફને બઢતી, બદલી, હોદ્દા પરથી દૂર અથવા બરતરફ શિસ્તના સંઘરા પગલાં લેવાની સત્તા રહેશે? તો વાત કરીએ, આ છે કલમ 20. પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાની વ્યવસ્થા કરવાની ફરજ કયા સત્તાધીશની છે? વહીવટી અધિકારી. ત્યારબાદ શિક્ષણમાં પછાત હોય તેવા વિસ્તારોની મુલાકાત લઈ તે વિસ્તારોની શિક્ષણ વિષયક પ્રગતિ માટેના સૂચનો કરવાની જવાબદારી કોની રહેશે? તો મિત્રો જવાબદારી કોની રહેશે? શિક્ષણ નિરીક્ષકની. સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949ના નિયમ 61(ક)(5) મુજબ, ઓકે, આ જો કે આ નથી પૂછાવાના, ઓકે, વિનિમયો નથી પૂછાવાના, એટલા માટે આપણે સ્કીપ કરશું. ચાલો, માન્યતા યાદી ખેંચી લેવા બાબત શાળાએ કરેલ સ્પષ્ટીકરણ સંદર્ભમાં શાળાનું નિરીક્ષણ સંમતિ દ્વારા કરાવવાનું રહેશે. આ સમિતિમાં મહત્તમ કેટલા સભ્યો હોય છે? મહત્તમ 5 સભ્યો હોય છે. આરટીઈ 2009ની કલમ 14 હેઠળ બાળકોના પ્રવેશની કઈ જોગવાઈ કરવામાં આવેલ છે? તો કે ભાઈ આમાં જોગવાઈ કરવામાં આવેલ છે કે ઉંમરની સાબિતીના અભાવે પ્રવેશનો ઇનકાર કરી શકાય નહીં.
અપીલ અધિકારીએ તેમની સમક્ષ થયેલ અપીલનો ખાસ સંજોગોમાં કેટલા દિવસમાં નિકાલ કરવો? 4. 45 દિવસમાં. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 14 વર્ષથી નીચેની વયના બાળકોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ ફરમાવે છે? તો એ છે મિત્રો અનુચ્છેદ 24. ચાલો મિત્રો, આ સાથે આપણું આ છેલ્લું મોડેલ પેપર પૂરું થાય છે. તો તમામ પરીક્ષા આપનાર ઉમેદવારોની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ઓકે, બેસ્ટ ઓફ લક. તમારું પેપર ખૂબ સારું છે અને પ્રિલિમ તમે પરીક્ષા પાસ કરીને મુખ્ય પરીક્ષા આપવાનો તમને મોકો મળશે. PDF લઈ લેજો તો સારું રહેશે, બરાબર. બાકી તમે જે તૈયારી કરી હશે એ ખૂબ સરસ તૈયારી હશે જ. તો ચાલો મિત્રો, ફરીથી પેપર સોલ્યુશન સાથે આપણે ભેગા થશું. જય હિન્દ, જય ભારત.